ટાટ એચ સમાજશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર 5 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ. અને આ અગાઉ મેં ચેપ્ટર 1 થી 4 છે એ 12મા ધોરણના મૂકેલા છે. જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો. હવે આપણે પ્રશ્ન જવાબ શરૂ કરીએ. તો પ્રશ્ન પહેલો છે, પરિવર્તન એટલે શું? જવાબ આવશે ફેરફાર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે શું? જવાબ આવશે પરિવર્તન. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સામાજિક પરિવર્તન એ કેવી ઘટના છે? જવાબ આવશે અવિરત ચાલતી ઘટના છે. ચોથો પ્રશ્ન છે, સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે કયું પરિવર્તન કહેવાય? જવાબ આવશે સામાજિક પરિવર્તન. ત્યાર પછી વ્યાખ્યા છે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આ વ્યાખ્યા કોની છે? જવાબ આવશે કિંગ્સલે ડેવિસની. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સામાજિક પરિવર્તનના કેટલા લક્ષણો છે? જવાબ આવશે 5 લક્ષણો છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે કયા પરિવર્તનનો ખ્યાલ ખૂબ મહત્વ ધરાવે છે? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન એટલે કયું પરિવર્તન? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, સંસ્કૃતિના કયા પાસામાં ફર્નિચર, યંત્રો, મકાન વગેરેનો સમાવેશ થાય છે? જવાબ આવશે ભૌતિક, કે જેને અડી શકાય છે એ છે ભૌતિક સંસ્કૃતિ. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, સંસ્કૃતિના કયા પાસામાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે? જવાબ આવશે અભૌતિક સંસ્કૃતિ. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, કયા પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે કયું પરિવર્તન? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, સામાજિક સંગઠનના સ્વરૂપ નિયમોમાં થતા પરિવર્તનનો સમાવેશ કયા પરિવર્તનમાં થાય છે? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, સામાજિક પરિવર્તન કરતાં વિશાળ ખ્યાલ કયું પરિવર્તન છે? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે, કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. જવાબ આવશે મેકાઈવર અને પેજ. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રને કેવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે? જવાબ આવશે સામાજિક સંગઠનોમાંથી નીપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો કેટલા છે? જવાબ આવશે 3 લક્ષણો છે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, સંસ્કૃતિના કોઈપણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ કેવું પરિવર્તન છે? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે કયું પરિવર્તન? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને કયું પરિવર્તન કહેવામાં આવે છે? જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, કયા સમાજશાસ્ત્રીએ પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પરિવર્તન શક્ય છે? જવાબ આવશે એમ.એન. શ્રીનિવાસ. ત્યાર પછી 22મો પ્રશ્ન છે,
સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ કોણે આપ્યો છે? જવાબ આવશે MN શ્રીનિવાસ. 23મો પ્રશ્ન છે, ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો છે? જવાબ આવશે સાંસ્કૃતિકરણ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો છે? ખાસ યાદ રાખજો કે સંસ્કૃતિકરણનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો છે? જવાબ આવશે MN શ્રીનિવાસ. ત્યાર પછી MN શ્રીનિવાસનું પુસ્તકનું નામ જણાવો. ખાસ યાદ રાખજો, રિલિજિયન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગ. આ એના પુસ્તકનું નામ છે. ત્યાર પછી પ્રશ્ન 26મો છે, MN શ્રીનિવાસે પોતાના પુસ્તક રિલિજિયન એન્ડ સોસાયટી અમંગ ધ કુર્ગમાં જ્ઞાતિના પરિવર્તનને સમજવા કયો શબ્દ પ્રયોજ્યો હતો? જવાબ આવશે બ્રાહ્મણીકરણ. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, કોણે કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે? જવાબ આવશે ડેવિડ પોકોક અને અન્ય માનવશાસ્ત્રીઓ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, શ્રીનિવાસે બ્રાહ્મણીકરણને બદલે કયો શબ્દનો ઉપયોગ કર્યો? ખાસ યાદ રાખજો, સંસ્કૃતિકરણ. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો માન્યતા વ્યક્ત થતી હતી તે કઈ જ્ઞાતિ અપનાવતી હતી? જવાબ આવશે ઉપલી જ્ઞાતિ. તેનું અનુકરણ છે નિમ્ન જ્ઞાતિ કરતી હતી. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, વ્યાખ્યા છે કે આ વ્યાખ્યા છે કોને આપેલી છે? તો સંસ્કૃતિકરણ એ કેવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહ તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જાતિના રિવાજો, વિધિ વિધાન, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઊંચો હોવાનો દાવો કરે છે. આ વ્યાખ્યા છે આપેલી છે MN શ્રીનિવાસે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, શ્રીનિવાસે તેના કયા પુસ્તકમાં સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે? તો ખાસ યાદ રાખજો, આ પ્રશ્નનો જવાબ છે સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. એનું ગુજરાતી છે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. આ બેય છે, યાદ રાખી લેજો, ઇંગ્લિશ અને ગુજરાતીમાં એના નામ છે બંને. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણ એ કેવી પ્રક્રિયા છે? જવાબ આવશે સમૂહલક્ષી. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણ પ્રક્રિયામાં સમગ્ર જ્ઞાતિ સમૂહ કેવી ગતિશીલતા પ્રાપ્ત કરે છે? જવાબ આવશે ઊભી ગતિશીલતા. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણથી શેમાં પરિવર્તન આવતું નથી? તો જવાબ આવશે માળખાગત પરિવર્તનમાં નથી આવતું. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણના ખ્યાલમાં કઈ જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે? ખાસ યાદ રાખજો, સ્થાનિક પ્રભાવી જ્ઞાતિ કે જે વિસ્તારમાં એ રહે છે એ વિસ્તારની પ્રભાવી જ્ઞાતિ કઈ છે? ત્યાર પછી 36મો પ્રશ્ન છે, ઉપલી જ્ઞાતિનું અનુકરણ કરી કયા આદિવાસી સમૂહો જ્ઞાતિનો દરજ્જો મેળવવા ઊંચી જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે? તો એમાં જવાબ આવશે પશ્ચિમ ભારતમાં ભીલ અને મધ્ય ભારતમાં જોઈએ તો ગોંડ હો અને ઉરવ. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 37મો પ્રશ્ન છે કે આ કોને કહ્યું છે કે એવા ઉદાહરણ બને છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનોનો ઉપલી જ્ઞાતિઓ વિરોધ કરે છે અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાનો અસ્વીકાર કરે છે. આમ કરવા જતાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે. જવાબ આવશે MN શ્રીનિવાસ. ત્યાર પછી 38મો પ્રશ્ન છે, કયા સેન્સરમાં કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે અને પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવે છે? જવાબ આવશે 1931ની સેન્સસમાં. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણ એ કેવી પ્રક્રિયા છે? જવાબ આવશે દ્વિમાર્ગી.
ત્યાર પછી 40મો પ્રશ્ન છે, શ્રીનિવાસે ધ સોશિયલ સિસ્ટમ ઓફ અ માયસોર વિલેજ પુસ્તક ક્યારે લખ્યું? જવાબ આવશે 1955માં. ત્યાર પછી 41મો પ્રશ્ન છે, સૌ પ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ કોણે લાગુ કર્યો? જવાબ આવશે શ્રીનિવાસે. 42મો પ્રશ્ન છે, ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં કઈ જ્ઞાતિઓ પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે? જવાબ આવશે ક્ષત્રિય અને પાટીદાર. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, પશ્ચિમીકરણની પ્રક્રિયા કઈ પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી? ખાસ યાદ રાખજો, યુરોપિયન પ્રજાના સંપર્કથી. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, કઈ પ્રજાની અસર આપણા પર વધુ જોવા મળે છે? જવાબ આવશે બ્રિટિશરો. 45મો પ્રશ્ન છે, કઈ પ્રક્રિયા પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે? જવાબ આવશે પશ્ચિમીકરણ. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, પશ્ચિમીકરણમાં કેટલી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો જવાબ આવશે 3 બાબતો. કઈ 3 બાબતો? તો એક છે યંત્ર વિદ્યા અને વિજ્ઞાન, બીજી છે સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો, અને ત્રીજી છે ચીજવસ્તુ અને ભાષા વગેરે. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, કયા પુસ્તકમાં શ્રીનિવાસે પશ્ચિમીકરણનો ખ્યાલ વિગતે સમજાવ્યો છે? ખાસ યાદ રાખજો, જવાબ આવશે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, આ કોને કહ્યું છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે, જેમ કે યાંત્રિકી, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્ય સંબંધિત વગેરે. જવાબ આવશે એમ.એન. શ્રીનિવાસ. 49મો પ્રશ્ન છે, પશ્ચિમીકરણના પાસાઓ કોને સમજાવેલ છે? ખાસ યાદ રાખજો, શ્રીનિવાસે. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં કયા ક્ષેત્રે કાયદાને વહીવટી તંત્રનો અમલ કરવાથી પરિવર્તનો આવ્યા? જવાબ આવશે કૃષિ ક્ષેત્રે. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, કઈ સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી, રૈયતવારી જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી? જવાબ આવશે 18મી સદી. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, કોને સમાજ વ્યવસ્થાને જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી? જવાબ આવશે બ્રિટિશરોએ. 53મો પ્રશ્ન છે, ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા કોણે દાખલ કરી? જવાબ આવશે બ્રિટિશરોએ. 54મો પ્રશ્ન છે, ભારતમાં છાપખાનાની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે બ્રિટિશરોએ. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, પશ્ચિમીકરણની એક મહત્વની અસરને શ્રીનિવાસ કોના સંદર્ભમાં તપાસે છે? જવાબ આવશે માનવતાવાદ. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોને કારણે તેમજ શિક્ષણના પ્રસારને પરિણામે કયો વર્ગ ઉદ્ભવ્યો? જવાબ આવશે મધ્યમ વર્ગ. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, દેશના નેતાઓએ શેનાથી પ્રેરાઈને લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું? જવાબ આવશે પશ્ચિમની લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતા. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી એ શેની અસર છે? જવાબ આવશે પશ્ચિમીકરણ. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, ક્યારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ? તો યાદ રાખજો 20મી સદીના છેલ્લા દશકામાં. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, સમાજ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા કેવી બનશે? જવાબ આવશે સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્રો અને રાજ્યોને નજીક લાવી દે છે. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, વૈશ્વિકીકરણ પ્રક્રિયાને કયા સ્ત્રોતોએ ગતિ આપી છે? જવાબ આવશે સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક.
ત્યાર પછી 62મો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ વૈશ્વિકીકરણ છે. આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. આમાં સમય અને સ્થાન મળી જાય છે. જવાબ આવશે ગિડેન્સ. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? કે ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નગરીકરણ તથા ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા તીવ્ર બની છે. જવાબ આવશે યોગેન્દ્ર સિંઘ. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? કે વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે તે પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની કે બેમતલબ હોય છે. જવાબ આવશે માલ્કમ વોટ્સ. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ કેટલી છે? જવાબ આવશે 9 છે. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, કોના મતે આજે ત્રીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તનો આવ્યા છે તેણે ઘણા નવા આંદોલનોને જન્મ આપ્યો છે? જવાબ આવશે યોગેન્દ્ર સિંઘ. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, કયા વર્ષની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી હૂંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહ્યું હતું? જવાબ આવશે 1991. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત જકાત પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા કર્યા જેને કઈ પ્રક્રિયા કહે છે? તો જવાબ આવશે ઉદારીકરણ. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, ઉદારીકરણની નીતિ એટલે કઈ નીતિ? જવાબ આવશે ખાનગીકરણની નીતિ. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે કઈ નીતિ? જવાબ આવશે ઉદારીકરણ. ત્યાર પછી 71મો પ્રશ્ન છે, વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગોને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણોને ઉદાર બનાવવા એટલે શું? તો જવાબ આવશે ઉદારીકરણ. 72મો પ્રશ્ન છે, વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી એટલે કઈ નીતિ? જવાબ આવશે ઉદારીકરણ. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, ઉદારીકરણ એ કોને પ્રોત્સાહિત કર્યો? જવાબ આવશે ઉપભોક્તાવાદને. 74મો પ્રશ્ન છે, આરબીઆઈનું પૂરું નામ જણાવો. જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ સાથે તમારું 5મું ચેપ્ટર છે એ પૂરું થાય છે. થેન્ક યુ.